ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ, સ્વાગત છે ધમાકેદાર વ્લોગમાં. તો જો અત્યારે તમે વિચારતા હશો કે આ મૂંગો બૂંગો વારીને બધું શું છે હકીકત. તો હકીકત એવું છે કે હમણાં રેખડા બહુ એટલે હે ને આજે તો મજૂરને કહી લીધા છે અને એ કે માંડવી જ વીણવા માંડો. જય શ્રી કૃષ્ણમાં તો હે ને આજ મજૂર આવે છે અને જય શ્રી કૃષ્ણમાં હા હમણાં તો કાંઈ રખડવાના ધંધા કર્યા. કાલ આખો દેરી હા કાલ આખો દી હું છે પ્રમોશન માટે આ ખંભાળી અને વાન લીઓ એને રખડી આવ્યા. આજ તો મજૂર કહી દીધા ને મજૂર તો કીધા તો ભેગા હે ને ઠામણાય દઈ દીધા ચા ખાંડના બધા. એ કે લેતા જ જાવ કે ચા લેવા કે ધક્કો નાખા જાવ કે એક લઠો કે કામ કરવા માંડો. यही नहीं अभी और सुनिए. એમ કીધું વાંધો નહીં હાલો બીજું હું કામ કરવા માંડી કરવું તો પડીએ જ નકર ઘરમાં જ કાઢી નાખે તો શું કરવું. તો સારું હાલો તો અમારે જવું છે વાડીએ. બાપુ સનેડો લઈએ છે કેમ કે ભૂકો થઈ રહ્યો એટલે એ પાછા સાંજે આવે ને તે ભૂકો ભરતા આવી છીએ એટલે. અને હું માર લઈ જવાનું છે ટુ વ્હીલ ટાઢેનું ઠેડાતું. હાલો તો આપણે વાડીએ પૂગી ગયા છે અને મજૂર તો વહેલા આવી ગયા. મજૂર અહીંયા છે ને એક ક્યારો આખો વીણી નાખ્યો આમ ના આવ્યા ને પહેલાં. અને આપણે વીણવાનું વચ્ચે થતું ને આ મજૂર બહુ વહેલા આવી જાય છે. આપણે ગામ લખાભાઈના ભાગ્યા છે ને એ છે. પછી મેં એને કીધું તમે વીણવાનું છે ને જો વીણવાનું ક્યાં હે ખબર અહીંથી આ ગુણી પડી ને ત્યાંથી એ બિચારા અહીંયા ક્યારો અટાળમાં છે ને વીણી નાખ્યો. આટલા કામના છે અત્યારે મેં આવી ગયા. હાલો તો હવે છે ને ફટોફટ હું જાઉં ત્યાં ખોભાઈ અહીંથી લઈ લઉં પછી હું લાગી જાઉં. હાલો તો ચાનું ટાણું થઈ ગયું છે મસ્ત એનું અને એમ કીધું હાલો હવે ચા બનાવી નાખી. ચા બની ગયો છે હાલો કોઈને પીવો હોય તો આવી જાય આવજો. જો દેશીનો વાડીનો ચા હો ભાઈ, દેશી વાડીનો ચા તમે ચૂલાનો. આમ જો વાડીનો ચા દેશી ચા પીવાની મજા આવે. આમ જો તમે જરા અને હવે જરાક ઉફાણે આવવા દો બરાબર. અને મજૂરમાં કામ કરે છે. રાજમાં મસ્તી નથી ગયો. આજે હાલત બહુ ગંભીર થઈ ગઈ છે અને અત્યારે મને વાગી છે 4 જેવું થયું છે. અને બસ જો બાપુએ પાછી પાણીની તૈયારી ચાલુ કરી દીધી અને અમે પાણી પીવા બેઠા હતા. આજ થાકી ગયા હવે કામ કરી સવારના આમ નમ છે. વિડીયો એવો ખાસ આપણે કંઈ શૂટ નથી કર્યો. અને માંડવી ઘણી થાય છે. જો એક ખરાગર એક મોટલો ભરી આવ્યા, પાછો અહીંયા આટલી થઈ છે, એક ગુણી નાખી આવ્યા અને થોડીક છે અડધી ગુણી જેટલી. અને આ જો પાછા રાજમાં જોયું ને રાજમાં મસ્ત. ઓલા તો જો બહુ જોરદાર છે. ઘઉં સારા થઈ ગયા. આ જો ને પંખો ગધડીનો એવો ફરે ને ટાઢ પડે છે આજ પંખા. કઈ જો એક આ બાજુ પંખો રાખ્યો ને આ બાજુ ને બધા પંખા જોતા હાવ બધાને કહેવાની જરૂર છે બંધ કરી દો ને જોતા પવન આવે ટાઢ પડે હાવ. હાલો તો બસ જો વાડીએથી આવ્યા ને તો એવા થાકી ગયા વાત તો પૂરી. साला ये दुख का खत्म नहीं होता बे. હવે તાવ જેવું આવી ગયું બિચારામાં શીતલબેન ને એને તાવ આવી ગયો આજે અને મને આજ છે ને તાવ જેવું. કેમ કે આખો દી માંડવી વીણી ને કોઈ દી એટલું કામ ના કર્યું ને એટલે આખો દી જ માંડવી વીણવી પડી ને બહુ અઘરું લાગ્યું છે. અને બસ ગાય દોવાનું બાકી છે તો ગાય દોઈ લઈ. અને જો માં જોઈ છે મારો વિડીયો તો છે ને કમ્પ્લેટ જો માં અને જય શ્રી કૃષ્ણ કેમ છે જો માને હવે છે નવરાત એવી વિડીયો જોવા. જય શ્રી કૃષ્ણ ડાયરા બધાને હારું ને આજ તો હારું છે ને આજે હું વાંધો કા અને માં ઓલો રોહિતભાઈ The next day. આપણે છે ને કાલ કાલ સાંજેથી નહીં પણ રૂંઢેથી ત્યારે મળ્યા છે. કેમ કે આજે આપણે માંડવી વીણવા જવાનું છે. હવે એકાદો બે દી આવી રીતના માંડવી તમે જોઈ લ્યો ને આવે સપોર્ટ કરતા રહ્યો તો આપણે છે ને બહારના વ્યૂ પર તમને બતાવ્યું તો ક્યાંક ટ્રીપ મારી આવી. આવો સપોર્ટ ચાલુ રાખ્યો કન્ટિન્યુ તો कोई तरीका है भीख मांगने નકર પછી પાછી થોડાક દેરી માંડવી જોવાની રહે. અને બસ જો માં કામ કરે છે એનું અને હું બાપુ બસ પાછા હાલતા થાય છે. એટલે જય શ્રી કૃષ્ણ માં હાલે ને કામ. હા હાલો તો હવે બધાને કહી દો કે આવો સપોર્ટ ચાલુ રાખજો તો આપણે ટ્રીપ મારી આવી ક્યાંક. હા હાલો તો ટાઈમ થઈ ગયો છે બપોરા કરવાનો. તમે નીકળી ગયા બપોરા કરવા. घर भेगू थाने બપોર નથી થયા પણ 12 વાગ્યા. અમે મૂકી દીધું ને હવે મજૂર કરે છે અને થોડુંક છે વીણવાનું
કેટાણા વીણવાનું મૂકી દે પછી છે ને કાંધું વાવલી નાખે પવન બહુ છે ને એ કાંધામાં ફાયદો થઈ જાય લગભગ તો છે ને બહુ પછી માએ આવીએ 3-4 જણા થાય ને તે હાઈ થાય ને કાંધું બધું વાવલી નાખીએ બાપુ જઈ દે હે મુરભાઈ કેમ હેઠું અહીંયા કરીને આઈલા કરી આવો જો રાજ્યો બધા પાઈ દીધા પાછા તો નથી પાયા સારું હાલો તો મોટા બંધ કરી આવો તો આપણે ખાઈ પીએ ને પાછા આવી ગયા છે અને અત્યારે આપણે પાણી વારવામાં લાગી ગયા છે અને મા ને બાપુ ને મજો એ બધા જો માં કાંતો માવલે અને જો આગળ રાજમાં પાવાના છે મોટરું કરતી ચાલુ જો એક મોટર ઉપરથી આવે એક મોટર આમણીથી આવે છે અને પાણી આમ જોવા થોડુંક આમ દે અને ક્યારે છલવી દે બિરાદરી એવું નથી આ ઉપર આગેતરા પી ગયા ને તો ત્યાંથી છે ને હું કાઢી નાખ્યું એટલે આ તો ક્યારાનું ઉપલું પાણી આવે અને આ રેગ્યુલર છે આ તો એક્સ્ટ્રા પાણી છે આ પાણી છે નહીં તો એવું છે આપણે બાપુએ પાણી વારવામાં લગાડી દીધા આમ નામ જો એડિટિંગ કરી અને ટાઈમ કાઢી નાખી તો જો આમ નામ છે ને પાણી વારતા વારતા હાંજ કરી દીધી પણ ક્યારે કેટલા ખબર 2 ને 2 5 જ પીધા છઠ્ઠા ક્યારામાં હવે વાયરો અને મસ્ત સનસેટ વ્યૂ છે અને બાપુને બસ મંજૂર નહીં જાય છે ક્યાં જો બાપુ એ જાય સનેડો લઈને બાપુને ખબર નથી કે સાઈડ ખુલ્યું છે કે ગીટેલી પડી જાય કંઈ વાંધો નહીં હાલો એને હમણાં કહી દઉં ને જો કેવો વ્યૂ છે જોરદાર અને જો આ લીટો ક્યારનો આમનામ છે હું એ ખબર નહીં જો આમનામ આ છે ને અહીંથી આમ ઝાંખો થતો આવે નકર છે આ બાજુથી થઈને આમનામ આ લીટો હતો આપણે વાડીએથી આવી ગયા છે અને ગરમ પાણી કર્યા વગર તો હાથ પગે નથી ધોવાય એવી ટાઢ પડે છે જો ગરમ પાણી મૂક્યું છે અને બસ બાપ દીકરામ તાપતા હતા ને માં કરે રોટલા જો અત્યારે તાપવાની એવી મજા આવે ને એ માં રોટલા કરે અને આમ બાપ દીકરો એ બેઠા કા ઠંડી એવી આવી ને એમ થાય કે ટાઈપે જ રાખીએ હા હવે બરાબર શિયાળો આવ્યો જાવ થાપણી કરી બેસતા માણસ અને હવે ગયું બધું હવે બધું કોઈ ટાઈમ જ નથી ગેસ થતા ના ટાઈમ તો છે પણ બધા આરહુડી થઈ ગયા કોઈ નવરાત જ નથી કે તમે જોયું કોઈ દી કોઈ 5 માણસ બેઠા હોય તાપણી કરી જવાબ દેશી ચૂલો મને મજા નહીં મને સાંભળ્યો આપણે નાના આવતા ને રોકાવા હા લોયામાં ઓલો રાખી દેવતા ને બેહતા અને એને બદલે હવે ગેસ થતા એ તૂટી વળી બેહવાનું પછી ટીવી જોવાનું બેસી જવાનું ફોન હવે બધાને જ્યાં કોઈ બેઠું નથી ને ફોન કાઢ્યા નથી ખિસ્સામાંથી અમારે જેવા હવે એક એકલી બે ગાંડા હોય કે હાલો તો અત્યારે 10 વાગી ગયા છે ને શિયાળાના 10 એટલે જાણે એમ થઈ કે અડધી રાત થઈ ગયો તો હાલો અત્યારે છે ને ગાયુંને નાખી દઉં ગાયુંને અંદર તો આમ ડાયરેક્ટ રૂંઢે દોઈને જ બાંધી દીધી જો અત્યારે બધા બેઠા છે તો વિચાર્યું છે કે ભલે બેઠા રાતે 12-1 વાગે ત્યાં બહાર નીકળીને શું કહે તૈયાર નાખ દે કેમ કે અત્યારે બેઠા ને તો શાંતિથી બેસવા દો તો સારું હાલો આપણે છે ને આ વ્લોગ અહીંયા પૂરો કરીએ તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ સવારે આપણે એક નવા વ્લોગમાં મળ્યા